જય ભીમ સાથીઓ, હું અનીશ જુનેજા, ભીમ આર્મી કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ. સૌથી પહેલે તો બધા મિત્રોને, સ્નેહીઓને નવા વર્ષની હાર્દિક શુભકામના. નવું વર્ષ તમારું સારું રહે. મિત્રો, વાત કરવાની છે આપણે બીએમ કિયા શોરૂમના એમ્પ્લોયની, કે જે અગાઉ આપણે 4-5 દિવસ પહેલાં એક વિડીયો અપલોડ કર્યો હતો એના માટે. તો મિત્રો, અઠવાડિયા પછી પણ એમના મેનેજમેન્ટ તરફથી કે એમના માલિક તરફથી કોઈ જાતનું આપણે અપડેટ આવ્યું નથી, જેથી કરીને મારે આ બીજો વિડીયો મૂકવો પડે છે. હવે વાત હતી એમના એમ્પ્લોયના શોષણની. તો એમ્પ્લોયનું શોષણ કેવી રીતે થાય છે મિત્રો? કે કોઈ પણ ન્યૂ કાર લેવા માટે કસ્ટમર શોરૂમમાં આવે છે તો સેલ્સ પર્સનને એ રીતે પ્રેશર કરવામાં આવે છે કે એમને ઇન્સ્યોરન્સ આપો, એમને એક્સ્ટ્રા વોરંટી આપો, એમને એસેસરી આપો. જો આ કોઈ વસ્તુ આપવામાં નહીં આવે તો તમારી ઇન્સેન્ટિવ કટ થઈ જશે, સેલરી કટ થઈ જશે, એક્સેટ્રા એક્સેટ્રા. તો મિત્રો, સેલ્સ પર્સનનો સેલરી મારા ખ્યાલથી 12,000 રૂપિયા. હવે એક ગાડીમાં એમને ઇન્સેન્ટિવ જે કોઈ 2,000 કે 3,000 મળતું હોય, હવે શોરૂમવાળા કેટલા કમાય છે કે જેની કસ્ટમરને નોલેજ નથી. શોરૂમવાળા જે ઇન્સ્યોરન્સ આપે છે 45,000 રૂપિયામાં, એ જ ઇન્સ્યોરન્સ સેમ ફીચર્સ તમે બહારથી લેશો તો એ ઇન્સ્યોરન્સ તમને આવશે 28,000 થી 29,000 રૂપિયામાં. તો એમાં એ લોકો કેટલા રૂપિયા બચાવે છે? પ્લસ એસેસરીની વાત કરીએ આપણે તો એસેસરી એ લોકો જે 35,000ની આપે છે એ જ એસેસરી 22,000 રૂપિયામાં તમને મળે છે. એટલે ત્યાંથી એ લોકો 10-15,000 રૂપિયા કમાય છે. બીજું કે જેટલી પણ બેન્કો શોરૂમમાં લોન કરે છે, બધી બેન્કોમાંથી જે કાંઈ પે આઉટ મળે છે 3% કે 4% જે હોય, એટલે એક ગાડીની તમે 10 લાખ રૂપિયાની લોન કરાવી તો 30,000 રૂપિયા એને એમાંથી મળે છે. અચ્છા, ચોથી વાત કે ઈડબ્લ્યુ એટલે એક્સ્ટ્રા વોરંટી, જે 2 વર્ષની વોરંટી કંપની આપે છે, 2 વર્ષ અને 40,000 કિલોમીટર. આ લોકો સેલ્સવાળાને પ્રેશર કરે છે કે તમે એક્સ્ટ્રા વોરંટી વેચો, એટલે 4 વર્ષ અને 80,000 કિલોમીટર. હવે મિત્રો, તમારી ગાડીને 2 વર્ષ સુધી કાંઈ નથી થતું, 40,000 કિલોમીટર સુધી કાંઈ નથી થતું, એના પૈસા એમની પાસે, આપણા પૈસા એમની પાસે જમા રહે છે. 45,000, 50,000 જેવી ગાડી એ પ્રમાણે એક્સ્ટ્રા વોરંટી છે. ખાલી ફક્ત એક એક્સ્ટ્રા વોરંટી એક શોરૂમ 50 થી 60 ગાડી સેલ કરે છે. તો એક ગાડીના 45 થી 50,000 રૂપિયા. હવે મિત્રો, 50 ગાડીનો આંકડો કેટલો થયો? એ જ એક્સ્ટ્રા વોરંટીમાં આખા શોરૂમનો અને વર્કશોપનો પગાર એ લોકોથી થઈ જાય છે, નીકળી જાય છે એટલા પૈસામાં. હવે એક ગાડી પાછળ 50 થી 60,000 રૂપિયા કમાતા માલિકને એના સેલ્સ પર્સનને 2,000 આપવામાં તકલીફ પડે છે. તો એ સેલ્સ પર્સન ગમે એટલી કોશિશ, ગમે એટલી મહેનત કરીને તમને એ વસ્તુ આપે છે. હવે આ એક્સ્ટ્રા વોરંટી, ઇન્સ્યોરન્સ કે એસેસરી શોરૂમમાંથી લેવું એ કોઈ વસ્તુ ફરજિયાત નથી. કોઈ એવો શોરૂમનો, કોઈ કંપનીનો કોઈ નિયમ નથી કે ભાઈ ફરજિયાત એમની પાસેથી લેવો. એ લોકો છતાં પ્રેશર કરીને આ વસ્તુ સેલ કરાવે છે. પછી જ્યારે સેલ્સ પર્સનને પૈસા આપવા પડે છે ત્યારે એ લોકો 200 આમાંથી કાપીશ, 1,000 આમાંથી કાપીશ, 2,000 આમાંથી કાપીશ. એટલે આ જગ્યા પર સેલ્સ પર્સનનું શોષણ થાય છે. અચ્છા, બીજી વાત કે દરેક કસ્ટમર જે કોઈ નવી કાર લે છે એમને આ લોકો બિલ આપે છે. તો મારી મિત્રો તમારાથી એટલી જ વાત છે કે મહેરબાની કરીને તમે શોરૂમવાળા પાસેથી તમારા બિલનું લેઝર લ્યો. લેઝર એક એવી વસ્તુ છે કે તમને શોરૂમે
10 લાખની 12 લાખની કે 15 લાખ રૂપિયાની કાર આપી, તમારી પાસેથી એમણે 12 લાખ રૂપિયા કે 15 લાખ રૂપિયા લીધા. હવે એ કંપનીને કેટલા રૂપિયા ચૂકવે છે? લેઝર તમે કઢાવશો એટલે તમને ત્યાં ડિફરન્ટ ખબર પડી જશે, અને દરેક કસ્ટમરના 4,000, 5,000, 10,000 કે 15,000 રૂપિયા સુધી ત્યાં પડેલા હશે, જેની કોઈ કસ્ટમરને નોલેજ નથી. તો હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે દરેક કસ્ટમર 1 જાન્યુઆરી 2025થી કરીને 31 ડિસેમ્બર સુધી જે કોઈ પણ ગાડી ખરીદી હોય, તમે શોરૂમે જાઓ અને ત્યાંથી તમે લેઝર કઢાવો, એટલે તમને આઈડિયા આવશે કે ખરેખર તમારું બિલ કેટલા રૂપિયાનું બન્યું છે અને ક્યાં ક્યાં તમારા બિલમાં છેડછાડ કરવામાં આવી છે. અચ્છા, હવે વાત ત્રીજી કે આટલી વસ્તુ શોરૂમવાળાને કહેતા શોરૂમવાળાએ અમને કોઈ જવાબ આપેલ નથી, સંતોષકારક જવાબ કોઈ આપેલ નથી, અને એમણે એવું કીધું છે કે કસ્ટમર માંગશે તો અમે લેઝર આપશું, અધરવાઇઝ અમે લેઝર આપશું નહીં. તો મારી તમામ કસ્ટમરથી રિક્વેસ્ટ છે, હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે શોરૂમે જાઓ અને તમે જે કોઈ ગાડી લીધી છે એ ગાડીનું લેઝર કઢાવો, એટલે તમને આઈડિયા આવી જશે કે ક્યાં ક્યાં તમારી સાથે છેતરપિંડી થઈ રહી છે. આપણે અગાઉ વિડીયોમાં કીધું હતું કે આપણે આ છેતરપિંડીને એક્સપોઝ કરશું, એનો ખુલાસો કરશું. તો વસ્તુ આ છે. અને બીજા નવા કસ્ટમર કોઈ ગાડી લેવા જાય છે અથવા તમને કંપનીમાંથી તમને ઇન્સ્યોરન્સ મળે છે, તો તમે એક વખત બારે તમને HDFC અર્ગોનો ઇન્સ્યોરન્સ આપ્યો અથવા ICICIનો ઇન્સ્યોરન્સ આપ્યો અથવા HDFCનો ઇન્સ્યોરન્સ આપ્યો, કોઈ પણ કંપની તમને ઇન્સ્યોરન્સ આપે, તમે ડાયરેક્ટ ત્યાં ઇન્સ્યોરન્સ કંપનીમાં જાય અને એ ઇન્સ્યોરન્સનું કોટેશન કઢાવો એટલે તમારા 15,000 થી 20,000 રૂપિયા બચશે. તો મારી આપને આ નમ્ર વિનંતી છે કે આટલું તમે કરજો. જે લોકોએ ગાડી લઈ લીધી છે જાન્યુઆરીથી કરીને ડિસેમ્બર 31 સુધી લઈ લીધી, એ લોકો પણ શોરૂમે જાઓ, લેઝર કઢાવો. બીજી તમને એ ખ્યાલ આવશે કે તમારા નામે કોઈ ગાડી એક્સચેન્જ થઈ ગઈ હશે, એનો ક્લેમ આવ્યો હશે, જેની તમને ખ્યાલ નહીં હોય. આવું પણ થાય છે શોરૂમમાં, જે તમને કોઈ આઈડિયા જ નહીં હોય. કારણ કે આ લોકોને શું છે કે રૂપિયા જ કમાવા છે, ગમે એ રીતે રૂપિયા કમાવા છે. ખર્ચો એ લોકોને ક્યાંય કરવો નથી, મહેનતાણું એ લોકોને કાયદેસરનું આપવું નથી. અમારી HR સાથે વાત થઈ, HRએ અમને વ્યવસ્થિત જવાબ નથી આપ્યો. શોરૂમના જનરલ મેનેજર સાથે વાત કરી, એમની પાસે પણ આ વસ્તુનો જવાબ નથી. બીજું કોઈ પણ એમ્પ્લોયનું આજે 2-3 વર્ષ થઈ ગયા, કોઈનું જોઈનિંગ લેટર નથી આપ્યું, જેથી કરીને ખબર જ ન પડે કે એમ્પ્લોયે કામ શું કરવાનું છે. સેલ્સ પર્સન હોય તો એને જોઈનિંગ લેટર આપે ભાઈ એને ગાડી સેલ કરવાની છે, બરાબર. એ સિવાયના પણ કામ શોરૂમ એમની પાસે કરાવે છે, જેમ કે એક્સચેન્જનું કામ છે, જેમ કે RTOનું કામ છે. ભાઈ તમે ગાડી સેલ કરો છો, તમારો કસ્ટમર છે, તો RTO તમે કરાવો, આ તમે કરાવો, બધું વસ્તુ એની પાસે કરવામાં આવે છે. એમની પાસે એવું કોઈ મને જોઈનિંગ લેટર એ લોકોએ આપ્યો નથી, બરાબર, કોઈ પણ સેલ્સ પર્સનનો. અને જે 2 ને 3 વર્ષ થઈ ગયા છે. બીજું કે એમ્પ્લોય તમારી સાથે છે, વર્ષ થયો, 2 વર્ષ થયો, 3 વર્ષ થાય તો એનું ઇન્ક્રીમેન્ટ થાય, એવો ઇન્ક્રીમેન્ટ પણ કોઈ જોઈનિંગ લેટર જ નથી આપ્યો, એટલે ઇન્ક્રીમેન્ટનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો તમને બધાને મારી નમ્ર અપીલ છે અને નિવેદન છે કે તમે શોરૂમે જાઓ, બરાબર, તમારો ત્યાં લેઝર કઢાવો તમારી ગાડીનું,